છીએ। અષ્ટવક્ર વિશે તો આપણે બધા ઘણા ખરા જાણીએ છીએ, થોડા ઘણા નવા આવ્યા છે, એના માટે થોડુંક ટૂંકમાં માહિતી આજે આપી દઈ। અષ્ટવક્રાજી એક મહાન સંતના પુત્ર હતા। એના પિતા એક જનક રાજાના સભાની અંદર શાસ્ત્રાર્થમાં હારી ગયા હતા અને એ હારતા શરત એવી હતી કે જે હારી જાય એને સમાધિ લેવી અને જળ સમાધિ લેવી। એ શાસ્ત્રાર્થની અંદર અષ્ટાવક્રજીના પિતા હારી ગયા અને એમણે જળ સમાધિ લીધી। ત્યારે બહુ નાના હતા, મોટા થયા ત્યારે પછી અષ્ટાવક્રજીને ખબર પડી કે મારા પિતાજી કોણ છે, ક્યાં છે। ત્યારે એની માતાનું નામ સુજાતા હતું। માતાને પૂછ્યું કે મારા પિતાજી ક્યાં છે, મારા પિતાજી કોણ છે। ત્યારે માતાએ રડતા રડતા કીધું કે બેટા, તારા પિતા તારા જન્મ પહેલાં જનક રાજાના દરબારની અંદર એક બંદી નામનો એક વિદ્વાન હતો અને એ વિદ્વાનની સાથે શાસ્ત્રાર્થ કરવામાં તારા પિતા હારી ગયા છે અને એને માટે એમણે જળ સમાધિ લીધી છે। અષ્ટવક્રજી ઘણા જ વિદ્વાન હતા। એના નાના પાસેથી એણે શાસ્ત્રનું જ્ઞાન ઘણું મેળવ્યું હતું। સાથોસાથ એના મામા જે હતા શ્વેતકેતુ, એ પણ એના જેવડા જ બંને મામો ભાણેજ હતા। જ્યારે એમનો જન્મ નહોતો થયો ત્યાર પહેલાં એમને એક શ્રાપ આપ્યો હતો એમના પિતા તરફથી કે તું અષ્ટવક્ર થા। ત્યારે એનું શરીર અંદર ગર્ભની અંદર જ 8 પ્રકારથી વાંકું અને બેડોળ થઈ ગયેલું હતું। એટલે એક ડગલું ચાલે તો 8 વખત આમ હલે, વાંકું ચૂકું થાય અને ત્યાર પછી બીજું ડગલું ભરી શકે એવી એની શરીરની સ્થિતિ હતી। પરંતુ એવું શરીર હોવા છતાંય એને વિદ્વતાનું જ્ઞાન ખૂબ હતું। એટલે એમણે કીધું કે હું મારા પિતાનો બદલો લઉં અને કોણ છે એ બંદી અને ક્યાં છે એની બધી માહિતી મેળવી અને જનક રાજાના દરબારમાં એનો બદલો લેવા માટે જાય છે। મિથિલા નગરીની અંદર પ્રવેશ કરતાં જ દરવાજાની અંદર મામો ભાણેજ બંને જાય છે। ત્યારે પ્રવેશ કરતાં જ બરાબર જનક રાજા એ જ વખતે એની સવારી એક સભાની અંદર જઈ રહ્યા હતા। પહેલાંના વખતમાં રાજાઓની આગળના ભાગમાં એના છડીદારો હોય, રસ્તામાં કોઈ આડું નડે નહીં એના માટેના બધા એના સેવકો હોય। રાજા આવી રહ્યા છે, રસ્તો સાફ કરો, આગળ વધો, રસ્તામાં કોઈ આડા ન આવે, એવી રીતનું બધું કાર્યવાહી થાય। ત્યારે અહીં આ બંને મામો ભાણેજ સામે ચાલીને આવતા હતા અને રાજા પણ સામે આવતા હતા। એમાં પેલા એ કીધું આઘા ખસો, આઘા ખસો, રાજા આવે છે। ત્યારે અષ્ટવક્રજીએ કીધું કે તારા રાજા ક્યાં છે, મારે એમની સાથે વાત કરવી છે। એમાં ભેટો થઈ ગયો। ત્યારે એણે કીધું અષ્ટવક્રજીએ કે હે રાજા, આઘું કોણ ખસે? એક તરફથી સામેથી બ્રાહ્મણ આવતો હોય અને એક તરફથી રાજા આવતો હોય તો આઘું કોણ ખસે? બ્રાહ્મણને માર્ગ આપવો જોઈએ અને રાજાને આઘું ખસી જવું જોઈએ। તો તું રાજા છો, તને એટલી ખબર હોવી જોઈએ
કે આ સામેથી અમે બ્રાહ્મણો છીએ, તો તમારે અમને માર્ગ આપવો જોઈએ. એ રાજા સામેથી કોઈ વિદ્વાન આવતો હોય તો પણ રાજાએ ખસી જવું જોઈએ અને વિદ્વાનને માર્ગ આપવો જોઈએ. સામેથી કોઈ વૃદ્ધ આવતું હોય તો પણ રાજાને આગળ ખસી જવું જોઈએ અને વૃદ્ધને માર્ગ આપવો જોઈએ. સામેથી કોઈ દર્દી આવતો હોય તો પણ રાજાને ખસી જવું જોઈએ અને દર્દીને માર્ગ આપવો જોઈએ. ત્યારે જનક રાજા તો બહુ જ્ઞાની હતા, નમ્ર હતા, બધું જાણતા હતા. એટલે એમણે કીધું કે હા, તમે જાઓ, અમે તમને માર્ગ આપીએ છીએ, અમે ખસી જઈએ છીએ. રાજા ખસી ગયા અને અષ્ટાવક્રજી અને એમના જે મામા હતા શ્વેતકેતુ બંને શહેરની અંદર મિથિલા નગરીમાં ફરવાઈ ગયા. આ બાજુ એની સભા ભરાઈ રહી છે. ફરતા ફરતા એની સભામાં ગયા. બહુ ટૂંકમાં બધું કહું છું, કારણ કે ઘણા ખરા એ સાંભળ્યું છે. આ નવાના માટે થોડુંક થઈ જાય એટલા માટે થઈને સભાની અંદર પ્રવેશતા દ્વારપાળે રોક્યા કે આ તો મોટા મોટા વિદ્વાનોની સભા છે, અહીં નાના છોકરાઓને પ્રવેશ નથી. કારણ કે આ તો બે નાના છોકરાઓ હતા. એટલે અષ્ટાવક્રજીએ કીધું કે તારા રાજાને જઈને કે વિદ્વાન વૃદ્ધ કોને કહેવાય અને બાળક કોને કહેવાય? જે જ્ઞાનમાં આગળ વધેલો હોય અને ભલે ઉંમરમાં નાનો હોય પણ જ્ઞાનમાં ખૂબ આગળ વધેલો હોય તો એને જ્ઞાન વૃદ્ધ કહેવાય. પરંતુ જેના ધોળા વાળ થઈ ગયા હોય, વૃદ્ધ હોય શરીરે, પણ જેને જ્ઞાન ન હોય તો એ બાળક જેવો જ કહેવાય. આ સમાચાર દ્વારપાળે રાજા પાસે પહોંચાડ્યા. રાજા જનક રાજા સમજી ગયા કે પેલા બે છોકરા જે હતા એ જ હોવા જોઈએ અને એને કીધું કે એને આવવાની પરવાનગી આપો. એને બેસવા માટે સિંહાસનો બેસવાની વ્યવસ્થા કરી દીધી. અંદર જાય છે. સભા મંડપની અંદર જ્યારે જઈ રહ્યા છે ચાલીને, ત્યારે એ જે વાત તમને કરી કે જ્યારે એ પોતે ચાલે ત્યારે એક ડગલું ભલે ત્યારે એમ માંડ માંડ ભરી શકતા હતા. લાકડીના ટેકે શરીર એકદમ કાળું બેડોળ અને આવા શરીરવાળો જે અંદર પ્રવેશી રહ્યા છે ત્યારે બીજા બધા મોટા વિદ્વાનો જે બેઠેલા એ લોકોને એમ થયું કે આવો આ છોકરો એક મોટો વિદ્વાન સભાની અંદર આવ્યો, આ કેવો છે આમ. એટલે એનું શરીર જોઈ અને બધા હસ્યા. એનું શરીર જોઈને બધા વિદ્વાનો હસ્યા, પણ કંઈ પણ બોલ્યા વગર અષ્ટાવક્રજી પોતાના આસને બેસી ગયા. આસને બેસીને પછી ઊભા થયા અને કીધું કે હે રાજા, તારી સભામાં બધા કોઈ વિદ્વાન નથી, તારી સભામાં બધા ચમાર ભેગા થયા છે. તારી સભામાં બધા ચમાર છે. ત્યારે જનક રાજાએ ઊભા થઈને કીધું કે બાળકો, મારી સભાની અંદર બધા વિદ્વાનો છે અને તમે એનું અપમાન કરી રહ્યા છો. તમે એને ચમાર શા માટે કહો છો? ત્યારે અષ્ટાવક્રજીએ કીધું કે રાજા, જે કોઈ દરજી હોય તો એનું ધ્યાન કપડા ઉપર જાય, સુતાર હોય તો એનું ધ્યાન લાકડા ઉપર જાય, કે બીજું કંઈ વૈદ્ય હોય તો એની વનસ્પતિ ઉપર જાય. આ કેવી સરસ વનસ્પતિ છે ને આ કઈ છે ને એમ. ને જો ચમાર હોય તો એનું ધ્યાન ચામડા ઉપર જાય. તો તારા સભાની અંદર જે બધા બેઠા છે એણે મારું ચામડું જોયું, મારું જ્ઞાન નથી જોયું. તારી સભાની અંદર જે બેઠા છે એ બધાએ મારું બહારનું ચામડું જોયું, પણ જ્ઞાન નથી જોયું. જ્ઞાન જો, મારું ચામડું નહીં જોયું. એટલે ચામડું જોયું માટે ચમાર છે. તો હવે
તારે સભામાં જે બંદી નામનો વિદ્વાન છે એ કોણ છે, મારે એની સાથે શાસ્ત્રાર્થ કરવો છે. એટલે પછી બંદી વિદ્વાનની સાથે બંનેની સાથે રાજાએ મેળાપ કરી દીધો. બંનેએ શાસ્ત્રાર્થ કર્યો, ઘણા દિવસો સુધી ચાલ્યો અને છેવટે બંદી હારી ગયો અને અષ્ટાવક્રજી જીતી ગયા. અને ત્યાર પછી એણે સમાધિ લીધી બંદીએ. અને હવે ત્યાર પછી એને ગુરુપદે જનક રાજાને અષ્ટાવક્રજીને સ્થાપ્યા. વિદ્વાનોની સભા તો હતી જ, એની અંદર કાયમ માટે અષ્ટાવક્રજી આવતા બેસતા. એક વખત એવું બન્યું કે રાજાને સપનું આવ્યું. સપનાની અંદર આ તો મહાન જનક રાજા, સપનાની અંદર એવું સપનું આવ્યું કે રાજા તદ્દન ભિખારી છે અને કેટલાય દિવસના ભૂખ્યા છે અને ખાવાનું મળતું નથી, પોતે કકળે છે. એમ કરતાં કરતાં 2-4 દિવસના ભૂખ્યામાં એને કોકે કાચી ખીચડી આપી. પછી એમ આમ તેમ કરી ઉકરડામાંથી કે ગમે ત્યાંથી જઈ અને એક માટલું ભાંગરું તૂટલું શોધ્યું. માટલામાં એણે ખીચડી નાખી, પાણી નાખ્યું અને પથરા બથરા મૂકી અને ખીચડી પકાવવા માટે થઈને વ્યવસ્થા કરી. આ ખીચડી પાકે અને હું ખાઉં એવી રીતે રાહ જોઈને બેઠા છે. કેટલાય દિવસના ભૂખ્યા છે અને આવી રીતે રાહ જોઈને બેઠા છે. ત્યાં 2 સાંઢ ખૂટ્યા, 2 લડતા 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 ત્યાં આવ્યા અને એના માથા ત્યાં લાગી ગયા અને ખીચડીનું હાંડલામાં વાગ્યું, હાંડલું ફૂટી ગયું, પાણી ઢોળાઈ ગયું, ખીચડી થઈ ગઈ, અગ્નિ ઠરી ગઈ અને ભૂખ્યા અને આંસુ આવી ગયા ખૂબ અને જાગી ગયા. જાગે છે તો રાજમહેલમાં, પણ જેનું ઓશીકું હતું ને એ પાણીવાળું થઈ ગયેલું આંસુથી. તો જે સપનાની અંદર જે થયું એ સત્ય ઘટના જેવું પણ થયું, કારણ કે આંસુ તો આવ્યા જ. એટલે રાજાએ પોતાની સભાની અંદર વિદ્વાનોને પૂછ્યું કે આ સાચું કે આ સાચું. વિદ્વાનોને પૂછ્યું આ સાચું કે આ સાચું. વિદ્વાનો તો કંઈ જાણી શક્યા નહીં, શું સાચું શું ખોટું, આ સાચું કે આ સાચું. ત્યારે અષ્ટાવક્રજીએ કીધું કે રાજા, બંને ખોટા, એકેય સાચું નહીં. બંને ખોટા, એકેય સાચું નહીં. કેવી રીતે? જાગ્રત અવસ્થા અને સપના અવસ્થા. રાજાને જે સપનું આવ્યું એ પણ ખોટું, અને અત્યારે આપણે જાગીએ છીએ, અત્યારે જે કંઈક આ સત્સંગ થઈ રહ્યો છે અને આપણે જે સંસારના વ્યવહારો કરીએ છીએ એ પણ અષ્ટાવક્રજીએ કીધું એ પણ ખોટું. તો જાગ્રત અવસ્થા એ ખોટી અને સપન અવસ્થા એ ખોટી, બે ખોટા કેવી રીતે હોઈ શકે? અત્યારે આપણે બધા બેઠા છીએ, ગઈકાલે પણ પ્રાર્થના કરી હતી, આજે પ્રાર્થના કરી છે, બધા આવ્યા છીએ. તો આ ખોટું અને પેલું ખોટું. સપનું અવસ્થા તો આપણે જાણીએ છીએ કે સપન અવસ્થા ખોટી છે, કારણ કે જાગીએ છીએ ત્યાર પછી સપના અવસ્થાની અંદરના જે કંઈક વ્યવહારો થયા એ આપણે જાગ્રતની અંદર કામમાં આવતા નથી. સપનાની અંદર આપણે કોઈને 500 રૂપિયા ઉછીના દીધા હોય, પછી દિવસને જાગ્રત અવસ્થામાં એની પાસે 500 રૂપિયા માગી શકીએ નહીં. એટલે સપનાની અવસ્થા ખોટી. સપનાની અંદર જે કરેલા વ્યવહારો છે એ જાગ્રત અવસ્થામાં ઉપયોગી નથી. પરંતુ જાગ્રત અવસ્થાની અંદર જે કરેલા વ્યવહારો 15 દિવસ પછી કે 2 વર્ષ પછી કે 10 વર્ષ પછી વ્યવહારો આજે કરી શકીએ છીએ,
અને હજી પછી 5 વર્ષ પછીનું શું કરવું છે એ પણ કરી શકીએ છીએ. તો અહીં અષ્ટાવક્રજીએ જે કીધું કે જાગ્રત અવસ્થા પણ ખોટી, એમ કેમ? હકીકતે જાગ્રત અવસ્થા ખોટી, પણ જ્યાં સુધી આપણે એ સ્થિતિમાં નથી પહોંચ્યા ત્યાં સુધી આપણને જાગ્રત અવસ્થા સાચી લાગે છે અને લાગશે. પણ જ્યારે એ અવસ્થામાં જ્યારે આપણે પહોંચીએ ત્યારે આપણે જાગ્રત અવસ્થા પણ ખોટી છે, ખોટી છે, ખોટી છે, હકીકત છે. જેમ સપના અવસ્થાની અંદર જે હતા ત્યાં સુધી, સપના અવસ્થાની અંદર જ્યાં સુધી હતા ત્યાં સુધી આપણે કોઈ દિવસ કીધું છે કે સપનું ખોટું છે? સપના અવસ્થાની અંદર આપણે જ્યારે હોઈએ ત્યારે એ અવસ્થાની અંદર કોઈએ કીધું છે કે સપનું ખોટું છે? કોઈએ નથી કીધું. કોઈ કહેશે કે સપનાની અંદર મેં એમ કીધું કે આ સપનું ખોટું છે? તમે જાગ્યા પછી એમ કહો છો કે સપનું ખોટું છે. સપનાની અંદર એના કાળમાં, સપના કાળમાં આપણે નથી કહેતા કે સપનું ખોટું છે. ત્યારે સપનું આપણને તદ્દન સાચું લાગે છે, વ્યવહાર બધા સાચા લાગે છે. પણ એ અવસ્થા બદલાઈ જાય છે. જાગ્રત સપના અવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં જ્યારે આવીએ છીએ ત્યારે એ અવસ્થા આપણી બદલાઈ ગઈ. સપના અવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવ્યા એટલે એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં આવ્યા ત્યારે આપણે એમ કીધું કે આ સપના અવસ્થા ખોટી હતી. એવી જ રીતે જ્યારે જ્ઞાન અવસ્થામાં પરમ તત્વનું જ્ઞાન, જ્યારે હું બ્રહ્મ છું એ હવે જે સ્થિતિ આવશે, એવી જે સ્થિતિ જે સંતો મહાત્માની આવી ગઈ છે એ બધાએ એ અવસ્થામાં એમ કીધું છે કે જાગ્રત અવસ્થા પણ ખોટી. એટલે જ્યાં